એક વખત YouTube ચેનલના માધ્યમથી આપણે સૌ એકબીજાની સાથે જોડાયા છીએ. ગુજરાતના જિલ્લાઓની સફર સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક 360 ડિગ્રી 360 અંશના ખૂણે વર્તુળાકાર રીતે કોઈ પણ વસ્તુ છૂટી ન જાય અને તો પણ સમયસર આપણે પૂર્ણ કરી શકીએ એ પ્રમાણે જિલ્લાઓ છે, એમની ભૌગોલિક પરિસ્થિતિ, એમની સાથે જોડાયેલી સાંસ્કૃતિક બાબતો, એમની સાથે જોડાયેલા વિશિષ્ટ મહાનુભાવો, ત્યાં આવેલી જુદી જુદી સંસ્થાઓ અને એમનું ગુજરાતના આર્થિક, સામાજિક કોઈ પણ ક્ષેત્રની અંદર કે પછી પોલિટિકલ રાજકીય ક્ષેત્રની અંદર કેટલું યોગદાન છે, એ બધી જ વસ્તુઓને એક સાથે આપણે લઈ અને આગળ વધી રહ્યા છીએ. હું આપને એ જણાવું છું કે જિલ્લો 10 મિનિટમાં પણ પૂર્ણ થઈ શકે, ફટાફટ રીતે નીકળી જઈએ તો એવું અઘરું નથી. પણ ગુજરાતના 33 જિલ્લાઓને આપણે એ રીતે કરી રહ્યા છીએ કે ગુજરાતને લગતી લગભગ 70% વસ્તુઓ છે એ તમારા સુધી પહોંચે. માત્ર જિલ્લાઓનો તમે અભ્યાસ અમારી સાથે જૂના વિડિયો પણ જોશો અને આગળ પણ અમારી સાથે જોડાયેલા રહેશો તો આપને એ સ્પષ્ટપણે ખ્યાલ આવી જશે કે માત્ર તમે જિલ્લાનો અભ્યાસ કરો છો એમની સાથે ઐતિહાસિક બાબતો પણ તમારા સુધી પહોંચી રહી છે, રાજનૈતિક બાબતો પણ તમારા સુધી પહોંચી રહી છે, એ માધ્યમથી સાંસ્કૃતિક વસ્તુઓ પણ તમારા સુધી પહોંચશે, એ સાથે ભૌગોલિક બાબતો પણ તમારી સાથે પહોંચશે અને એ ઉપરાંત પણ વિશિષ્ટ મહાનુભાવો છે એમની સાથે જોડાયેલી બાબતોના પ્રશ્નો પણ ઈઝીલી રીતે તમે કામ કરી શકો. ખાસ યાદ રાખો, વિષયના નામની સાથે બહુ લેવા દેવાનું છે. મોટે ભાગે શું થાય છે કે આપણે વિષયના નામની સાથે જઈએ છીએ કે આ હિસ્ટ્રી છે, આ જીઓગ્રાફી છે, આ એક્સ કે આ વાય એવા સબ્જેક્ટ છે, પણ મોટે ભાગે તમારે ક્વેશ્ચન પેપરની અંદર આવેલા પ્રશ્નો છે એ તમારો સૌથી મોટો ટાસ્ક છે, પડકાર છે. એના સારામાં સારી રીતે જવાબ મળી શકે એવી માહિતી કોઈ પણ વિષયમાંથી તમને મળે તમારે પ્રાપ્ત કરવી જોઈએ. આટલું મહત્વનું છે અને એ જ એંગલથી ટોટલી પરીક્ષાને ધ્યાનમાં લઈ એક્ઝામિનેશન ઓરિએન્ટેડ આપણે કામ કરી રહ્યા છીએ. અમે સારામાં સારી માહિતી તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ. તમારે આ સારામાં સારી માહિતી અગાઉ તમે જે રીતે વચન આપ્યું છે એ પ્રમાણે મેક્સિમમ જગ્યાઓ ઉપર શેર કરવાની છે અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની છે. એ કાર્ય તમારે કરવાનું છે. ભૂલશો નહીં, આખી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરી અને તમને સારામાં સારી અને ઉત્કૃષ્ટ માહિતી ફક્ત આ વિષયની જ નહીં અન્ય વિષયોની પણ મળી રહે. વિજ્ઞાન બહુ ટૂંક સમયમાં આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. રીઝનિંગ પણ આ જ રીતે, મેથેમેટિક્સ ને પણ આ જ રીતે કામ કરીશું અને સૌથી વધારે જે ટફ પડે છે કાયદો અને બંધારણ છે એમને પણ આપણે આ જ એંગલથી આવી જ રીતે સરળતાથી આસ્તા આસ્તા અને છતાં પણ સંપૂર્ણ કહી શકાય એ રીતે કામ કરીશું. આજે આપણે દક્ષિણ ગુજરાતની અંદર મહારાષ્ટ્રની સરહદ ઉપર આવેલા ગુજરાતના નકશામાં તમને જે ખાનદેશની પાસે દેખાય છે સૌથી છેલ્લો જિલ્લો છે કે એમની ચર્ચા કરવી છે. ગુજરાતનો છેડો દક્ષિણ બાજુનો વલસાડ છે. વલસાડને જે 15 આરટીઓ નંબર મળેલો છે. ઈસવીસન 1966 માં 1966 માં સુરત જિલ્લામાંથી વિભાજન કરી અને આ જિલ્લાનું સર્જન કરવામાં આવ્યું છે. એ ગુજરાતનો 19મો જિલ્લો હતો. 17 હતા પછી 1964 માં ગાંધીનગર અને 1966 ની અંદર સુરતની અંદરથી પછી આ જિલ્લાનું સર્જન કરવામાં આવ્યું. હિતેન્દ્રભાઈ દેસાઈ એ સમયે મુખ્યમંત્રી હતા. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે હિતેન્દ્રભાઈ દેસાઈના સમયની અંદર બે જિલ્લાઓની રચના થઈ છે. 1964 ની અંદર ગાંધીનગર અને 1966 ની અંદર આ વલસાડ છે એમના નવસર્જન થયા છે. વર્ષો સુધી પછી 19 જિલ્લા ગુજરાતમાં રહ્યા. વલસાડ જિલ્લો છે એમને ઉપરથી એમના આયામને ચકાસીએ તો એમને દક્ષિણ ગુજરાતનો બગીચો કહેવાય છે. જો અહીંયા કન્ફ્યુઝન પોઈન્ટ છે. દક્ષિણ ગુજરાતનો બગીચો એટલે કયો જિલ્લો? વલસાડ છે. પણ સૌરાષ્ટ્રનો બગીચો એટલે જૂનાગઢ જિલ્લો છે. આ ધ્યાન રાખજો. ગીર સોમનાથ અને જૂનાગઢની વચ્ચે જે નાગેર પ્રદેશ છે એમને સૌરાષ્ટ્રનો બગીચો કહેવાય છે. તો નાગેર પ્રદેશ ગુજરાતનો બગીચો છે, આ દક્ષિણ ગુજરાતનો પ્રદેશ છે, એ ધ્યાન રાખો. બરાબર. દક્ષિણ ગુજરાતનો વાડીઓનો બગીચો એ પણ આ છે અને વાડીઓનો બગીચો એટલે જૂનાગઢ પણ છે, પણ એ સૌરાષ્ટ્રનો. આટલું ધ્યાન રાખવાનું છે.
થર્મોપીલી જિલ્લો છે. ગુજરાતનો કયો જિલ્લો થર્મોપીલી જિલ્લા તરીકે ઓળખાય છે? વલસાડ. બાકીના કાબુ કરી નાખે છે, વિદ્યાર્થીઓ ગોખી પણ નાખે છે. લગભગ મને સાંભળતા 90% લોકોને ખબર ન હોય થર્મોપીલી એટલે. થર્મોપીલી એક પ્રકારનું કૃત્રિમ રેશમી કાપડ છે, જેનું ઉત્પાદન અહીંયા સૌથી વધારે થાય છે, એટલા માટે એને થર્મોપીલીનો જિલ્લો કહેવાય છે. તો કૃત્રિમ રેશમી કાપડ છે, એમને માટેનું કામ પણ અહીંયા થાય છે. આવો જ એક જિલ્લાનું નામ છે યુકેલિપ્ટસ જિલ્લો. એટલે કયું? તો ભાવનગર છે. અને યુકેલિપ્ટસ જિલ્લો એ નીલગિરીને કારણે ભાવનગરને કહેવામાં આવે છે. તો આવી વસ્તુઓને થોડી સમજીને કરજો, ગોખી નહીં નાખતા, નહીં તો પોપટ બનશો. ગુજરાતમાં સૌથી વધારે હાફૂસ કેરી અને ચીકુના ઉત્પાદનની અંદર નંબર 1 હોય તો વલસાડ છે. ગુજરાતમાં સૌથી વધુ હાફૂસ કેરી અને ચીકુનું ઉત્પાદન વલસાડ જિલ્લામાં થાય છે. હાફૂસ કેરીની વાત છે અહીંયા, કેસરની વાત નથી. બરાબર? વલસાડના અમસ્તા એક ત્રણ પ્રખ્યાત છે એમ, ટ્રિપલ એમ: મેંગો, મોરારજી એન્ડ મોસ્કિટો. વલસાડ જિલ્લામાંથી જ આવે છે આપણા માનનીય ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વડાપ્રધાન. આમ તો ગુજરાતના નહીં પણ મુંબઈ, બૃહદ મુંબઈ જે દ્વિભાષી રાજ્ય છે એમના મુખ્યમંત્રી હતા એવા મોરારજી દેસાઈ, અને ભારતના પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન જેને કહી શકાય મોરારજી દેસાઈ છે, એ પણ વલસાડના ભાદોલી ગામમાં જન્મેલા હતા. તો ભાદોલી ગામની અંદર જન્મેલા એ મોરારજી, મેંગો અને મોસ્કિટો. વલસાડ પંથકમાંથી કોઈ મને જોઈ રહ્યા છે તો એમને ખબર હશે માખી કરતા પણ મોટી સાઈઝનો મચ્છરનો ત્રાસ અહીંયા પુષ્કળ છે. તો મોસ્કિટો, મચ્છર, મોરારજી, મેંગો, ટ્રિપલ એમ એટલે વલસાડ ત્રણેયમાં પ્રખ્યાત છે. સૌથી વધુ શહેરી સ્ત્રી પુરુષની સાક્ષરતા આ જિલ્લામાં છે. સૌથી વધારે શહેરી સ્ત્રી અને પુરુષની સાક્ષરતા, લિટરેસી રેટ અર્બન ઝોનની અંદર ગણો તો સ્ત્રીઓ અને પુરુષો બંનેનો જો ગુજરાતમાં સૌથી વધારે હોય તો અહીંયા છે. ખાસ નોંધવા જેવી બાબત તો આટલી સાર્વત્રિક છે. હવે થોડીક આપણે એમના તાલુકાની ચર્ચા કરીએ તો 2 ને 4 ને 6 એમની અંદર તાલુકા છે. તમે બહુ સિમ્પલ રીતે શોર્ટકટ્સ બનાવે છે ઘણા મિત્રો, પણ બનાવવાની જરૂર નથી. તમે એવું ખાલી કહી દો કે વાપી, વલસાડ, ધરમપુર, ઉમરગામ, પારડી અને કપરાડા, તો 6 જિલ્લામાં કઈ ગોખવાની જરૂરિયાત રહેતી નથી. હાસ્યાસ્પદ બહુ બનાવવી નહીં. બાકી તો ઘણામાં નીકળે છે કે વાવ, ધરમની ઉંમર પાકી ગઈ. બરાબર? વાવ, ધરમની ઉંમર પાકી ગઈ. તો વાવ, આ ધરમ, ઉંમર અને પાકી, પછી ગઈને કઈ ધ્યાનમાં લેવાનું નથી. પણ આવી બાબતમાં હું બહુ સહમત નથી. છતાંય તમને રુચિ હોય તો સ્વતંત્ર દેશના સ્વતંત્ર નાગરિક છું. આ જિલ્લાની એક ખાસિયત નોંધો સાહેબ, એકમાત્ર ગુજરાતનો જિલ્લો છે કે જેની સરહદ ગુજરાતના એક જ જિલ્લા સાથે લાગે છે, અને એ છે નવસારી સાથે. કારણ કે નવસારીનું સર્જન પછી વલસાડમાં થયું છે. બરાબર? તો એકમાત્ર જિલ્લો એવો છે વલસાડ કે જેની સરહદ ગુજરાતના ફક્ત એક જ જિલ્લાની સાથે લાગે છે. બાકીની સરહદ એમની મહારાષ્ટ્ર રાજ્યની સાથે, દમણ રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશની સાથે અને દાદરા નગર હવેલી કેન્દ્ર શાસિત પ્રદેશે લાગે છે. પશ્ચિમ બાજુની અંદર દમણ પણ છે અને અરબી સમુદ્ર પણ છે. પૂર્વની અંદર મહારાષ્ટ્ર રાજ્ય લાગુ પડે છે અને દક્ષિણની અંદર દાદરા નગર હવેલી લાગુ પડે છે. એકમાત્ર ઉત્તર સરહદે નવસારી જિલ્લો આવેલો છે. તો વલસાડની ઉત્તરે નવસારી છે, એ સિવાય ગુજરાતના કોઈ જિલ્લાને ટચ કરતા નથી. આ જિલ્લાની ખાસિયત અમુક જોઈએ તો સાહેબ, ભગવાન પરશુરામ છે એમનો એમને આશીર્વાદ છે કે એની ભૂમિ સદૈવ નવપલ્લવિત રહેશે. તો કયા જિલ્લાને ભગવાન પરશુરામનો આશીર્વાદ મળેલો છે? તો એ આ વલસાડ જિલ્લો છે કે સદૈવ નવપલ્લવિત રહેશે. એટલે અહીંયા ક્યારે તમને સૂકા પાન દેખાતા જ નથી. બિલકુલ સાચી વાત છે, બગીચો જ છે. સિંધુ સભ્યતાના સ્થળ અહીંથી મળી ગયા છે. ખાસ યાદ રાખજો, સિંધુ સભ્યતાનું સ્થળ માલવણ છે. બહુ ઓછું જાણીતું છે. તમે લોથલને ઘસી કાઢ્યું છે, સુરકોટડાને ઘસી કાઢ્યું, રંગપુર પુષ્કળ કામ કર્યું, રોજડીનું ઘણું બધું કામ કર્યું. માલવણ પૂછાઈ શકે કે
કે વલસાડ જિલ્લામાં કયું સિંધુ સભ્યતાનું સ્થળ છે. હું તમને અવારનવાર કહું છું, તમારી કેટલી માહિતી એવી આવશે કે જે તમે થોથામાં કોઈ દિવસ વાંચી જ નથી. માલવણ, જેપી જોશી એટલે કે જગપતિ જોશી અને એફ આર પલચીને આ માલવણની સાઇટ છે એમને શોધી કાઢી છે. અને અહીંથી કયા અવશેષો મળ્યા છે? ઘેટા બકરાના પુરાવાઓ મળ્યા છે, બારાસિંગા નામનું પ્રાણી મળ્યું છે, નાના સાઈઝના નળિયા મળેલા છે અને બંગડી. આટલી વસ્તુઓ તમને માલવણ નામની સિંધુ સભ્યતાની સાઇટ છે વલસાડ જિલ્લામાં છે એમાંથી મળે છે. શોધક છે જેપી જોશી એટલે જગપતિ જોશી અને એફ આર પલચીન. અવશેષો પ્રાપ્ત થયા છે ઘેટા બકરાના, બારાસિંગા નામના પ્રાણીના, નળિયા નાની સાઈઝના અને બંગડી. આટલી વસ્તુઓ અહીંથી તમને મળી છે. હવે આવો જિલ્લાના અગત્યના સેન્ટર ઉપર, તો એ જિલ્લામાં અગત્યનું સ્થળ છે એનું મુખ્ય મથક વલસાડ. હાફૂસ કેરી માટે જાણીતું વલસાડ. વલસાડના બે પ્રાચીન નામ છે, વલ્લભખંડ અને યુગોધરપુરી. તમારી પાસે રહેલી કોઈ પણ પ્રકાશકની કે પ્રકાશનની બુક્સ હશે એમાં તમને વલ્લભખંડ ચોક્કસ જોવા મળશે, પણ યુગોધરપુરી નહીં જોવા મળે. 90% જવાબદારી સાથે કહું છું. હોય તો સારું. તો બીજું કઈ ગામથી નહીં. ઔરંગા નદીના કાંઠા ઉપર આવેલું છે વલસાડ. તો કઈ નદીના કાંઠા ઉપર કયું શહેર છે એ તમારે હવે પછીની આગામી પરીક્ષામાં જોડકામાં પડાવે, શહેર અને સામે નદી. તો એમાં તમારે યાદ રાખવાનું ઔરંગાના કાંઠા ઉપર વલસાડ આવેલું છે. અહીંયા આરપીએફ આવેલું છે, મથક આવેલું છે, તાલીમ કેન્દ્ર, રેલવે પ્રોટેક્શન ફોર્સ તાલીમ કેન્દ્ર. આરપીએફ રેલવે પ્રોટેક્શન ફોર્સ, બરાબર. તો રેલવે રક્ષણ દળ છે એનું તાલીમ કેન્દ્ર આવેલું છે અહીંયા. એ ઉપરાંત આ પશ્ચિમ ગુજરાતનું છે, પાછું પશ્ચિમ ભારતનું છે, સોરી વેસ્ટર્ન રેલવેનું. વેસ્ટર્ન રેલવેનું આરપીએફ ત્યાં આવેલું છે એટલે કે રેલવે પ્રોટેક્શન ફોર્સ. પશ્ચિમ ભારતનું ક્યાં આવેલું છે? અહીંયા આવેલું છે. ચંદ્રિકા માતા મંદિર પણ અહીંયા આવેલું છે, બહુ અગત્યનું છે. અને વલસાડી સાગ જે વિશ્વ વિખ્યાત છે. આમ તો સાગર બહુ પ્રખ્યાત છે, પણ એમાં વલસાડી સાગ એ પેઢીઓના પેઢીઓ સુધી જેમને સડો લાગતો નથી, જે શિયાળા ઉનાળાની અંદર કે ચોમાસાના ભેજની અંદર પોતાની સાઈઝમાં કોઈ જાતનો ફેરફાર થતું નથી, જે લાકડું ફૂલતું નથી કોઈ દિવસ. નહીંતર દેશી લાકડામાંથી બનેલા આપણે દરવાજાની ખબર છે, ઋતુ બદલે એની સાથે એ બંધ થવામાં ખુલવામાં ને બધામાં તકલીફ પડતી હોય છે, કારણ કે એની સાઈઝમાં ફેરફાર થાય છે. વલસાડી સાગને સદીઓ સુધી કંઈ નથી થતું સાહેબ, એ એમની ખાસિયત છે, એને માટે પ્રખ્યાત છે. અગત્યનું પર્યટક સ્થળ છે તિથલ. સુંદર મજાનો દરિયા કિનારો છે, ફરવા લાયક સ્થળ છે, એને માટે જ જાણીતું છે. અહીંયા સાઈ બાબા મંદિર અને તુલજા ભવાની મંદિર પણ આવેલા છે. આ કદાચ ભૂલાઈ જાય તો વાંધો નથી, પણ દરિયા કિનારાનું સહેલગાહનું સ્થળ વલસાડ જિલ્લામાં ક્યાં છે? તિથલ છે. આવા સહેલગાહના સ્થળ તિથલ, ઉમરગામ, ચોરવાડ, હોલિડે કેમ્પ, ઉભરાટ અને સામે પાછા જિલ્લા આપેલા હોય તો એમાં પણ તમારા જોડકાની અંદર બહુ અગત્યનું બની શકે. તિથલ ક્યાં આવેલું છે? વલસાડ જિલ્લામાં આવેલું છે. અહીંયા પારનેરા આવેલો છે ડુંગર. વલસાડ જિલ્લામાં અગત્યનો ડુંગર કયો છે? પારનેરા છે. જેમ ટેકરીઓ પણ છે, એમાંથી પાર નદી પણ નીકળે છે. સૌથી વધુ પ્રદૂષિત ડુંગર કોઈ હોય ગુજરાતનો તો પારનેરા છે. હવે તમે કહેશો કે આવા પ્રશ્ન પૂછાય? ભાગ્યે જ કોઈ બુકમાં તમને મળશે ગુજરાતનો સૌથી પ્રદૂષિત ડુંગર કયો? પોલ્યુટેડ. પ્રદૂષણ ને ડુંગરને શું લેવા દેવા? એ પારનેરા છે, કારણ કે એની બાજુમાં જ આવેલું છે અતુલ, રસાયણ ઉદ્યોગનું ગુજરાતનું સૌથી મોટું કેન્દ્ર. એમના ધુમાડાને કારણે, એમના કેમિકલને કારણે આખો ડુંગર પ્રદૂષિત થઈ ગયો છે, એટલા માટે એ પારનેરા સૌથી પ્રદૂષિત ડુંગર કહેવાય છે ગુજરાતનો. વિલ્સન એ એમનું સૌથી ઊંચું શિખર છે. અલગથી પ્રશ્ન પૂછાય, પારનેરાની ટેકરીનું સૌથી ઊંચું શિખર કયું? વિલ્સન ટેકરી છે, એ વિલ્સન એમનું શિખર છે. એ ઉપરાંત પારનેરા કઈ રીતે ઉપયોગી છે પરીક્ષાની દ્રષ્ટિ ઉપર? શિવાજી મહારાજના આરાધ્ય દેવી જે છે માતા ભવાની, એમનું મંદિર પારનેરા ઉપર આવેલું છે. અને શિવાજી મહારાજ જ્યારે મહારાષ્ટ્રમાંથી મરાઠવાડની અંદરથી અહીંયા આવતા હોય ખાનદેશ થઈને, ત્યારે આ મંદિરની મુલાકાત અવશ્ય લેતા દર્શન માટે. યાદ રાખજો, શિવાજીએ 2 વખત સુરત લૂંટ્યું છે, એ ઘસાઈ પીટાઈ ગયેલો પ્રશ્ન છે, બરાબર. પણ એ સિવાય કે બુકમાં છપાતું નથી. ભરૂચને પણ 2 વખત એમણે લૂંટ્યું છે, અને અમદાવાદ, નડિયાદ અને સોનગઢને પણ એક વખત શિવાજી મહારાજે લૂંટેલું છે.
પણ ઈસવીસન 1664 ને 1670 સુરતને બે વખત શિવાજીએ લૂંટ્યું. બહુ પાકું કરી લીધું છે. હવે એવા પ્રશ્નો પૂછાય તો સારું, પણ પૂછાશે તો આખા ગામને આવડશે. અઘરા પ્રશ્નો તૈયાર કરો કે જે પૂછવાની સંભાવના છે. શિવાજીએ સુરત ઉપરાંત ગુજરાતના કયા શહેરને બે વખત લૂંટ્યું? ભરૂચને. એક વખત અમદાવાદ, નડિયાદ અને સોનગઢ એમને પણ એમને લૂંટેલા છે. એ વસ્તુ યાદ રાખજો. પારનેરામાંથી ઘણી બધી વસ્તુઓ નીકળે છે. એ ઉપરાંત સંજાણ આજથી લગભગ 1100 વર્ષ પહેલા એટલે કે ઈસવીસન 950 ની આસપાસના સમયમાં પારસીઓ પહેલી વખત પર્શિયા એટલે કે હાલનું જે ઈરાન છે એ પ્રદેશનું નામ પર્શિયા હતું. એ ઈરાનમાંથી લગભગ 1100 વર્ષ પહેલા વેલા આ બંદર ઉપર ઉતરેલા. એટલે તમારે એ રીતે સંજાણને યાદ રાખવાનું છે. એ સમયે સંજાણની અંદર રાજા હતા જાદી રાણા, જેમણે એમને આશ્રય આપેલો. પારસીઓ છે અગ્નિપૂજક પ્રજા છે. આજે પણ પારસીઓનું ઘર, જો કે આપણે અહીંયા ગુજરાતમાં દક્ષિણ ગુજરાત સિવાય બીજી કોઈ જગ્યા ઉપર પારસીઓ સૌરાષ્ટ્રમાં કે મધ્ય ગુજરાતમાં કે ઉત્તર ગુજરાતમાં નથી દેખાતા, પણ છતાંય કોઈ પારસીજી, પેસ્ટરજી કે દસ્તુરજી કે કાચવાલા કે શિરાજવાલા, દુકાનવાલા આવી બધી નાટકો હોય છે. એવા પારસી પરિવારની સાથે તમારે કોઈ મિત્રતા હોય તો એમના પરિવારમાં તમે જોઈ શકો છો દીવો અચૂકપણે એમના ઘરની અંદર અખંડ બળતો રહે છે. એ પ્રકાશના પૂજક છે અને અગ્નિના પૂજક છે. પારસીના ઘરની અંદર અગ્નિ ત્યારે પૂજવવામાં આવે છે જ્યારે એના ઘરની અંદર મરણ થાય અને શબ ઘરમાં હોય ત્યાં સુધી. જેવું કોઈનું મૃત્યુ થાય એનો દીવો ઠાઈ નાખે, ઓલવી નાખે છે અને શબ ઘરની બહાર નીકળે એટલે તરત પાછળ દીવાને પ્રજ્વલિત કરવામાં આવે છે. આપણે જે રીતે નવરાત્રિની અંદર અખંડ દીવડો રાખીએ છીએ 9 રાત્રિ સુધી, દિવસ સુધી, એ લોકો આજીવન પેઢી દર પેઢી રાખે છે. એ અગ્નિના પૂજક છે. તો કઈ પ્રજા અગ્નિની પૂજક છે? નીચેનામાંથી પારસી છે. પારસી શબ્દ છે પર્શિયન શબ્દ ઉપરથી આવ્યો છે અને પર્શિયન શબ્દ પર્શિયા નામના દેશ ઉપરથી આવ્યો છે. અને પર્શિયા એટલે હાલનું ઈરાન. એમાં કન્ફ્યુઝન ન થાય. યુરોપમાં એક દેશ છે એનું નામ છે પ્રશિયા. જર્મનીના એકીકરણનો ઇતિહાસ તમે ભણો ને ત્યારે એમાં પ્રશિયા, બિસ્માર્કની જુદી જુદી વાતો તમે ભણો છો ત્યારે એમાં પ્રશિયા આવે. પ્રશિયા જુદું છે, આ પર્શિયા એ જુદું છે. એ પારસી હાલનું ઈરાન છે ત્યાંથી આવેલા. પોતે પારસીઓ છે એ અગ્નિના પૂજકોને કારણે પોતાની સાથે એ લોકો અગ્નિ લાવેલા. માનવામાં આવે છે કે એ એમનો પવિત્ર અગ્નિ છે એમને આજની તારીખે પણ સાચવી રાખવામાં આવ્યો છે, ઓલવવામાં આવ્યો નથી. અને એમને પવિત્ર અગ્નિ કહેવાય છે. એમની ભાષામાં આતશ બહેરામ એટલે પવિત્ર અને આતશ એટલે અગ્નિ. પવિત્ર અગ્નિ એ સાચવી રાખવામાં આવ્યો છે, પણ એ સાચવી રાખવામાં આવ્યો છે ઉદવાડા. એ ઉદવાડા પણ વલસાડ જિલ્લામાં આવેલું છે. કોલક નદીના કાંઠા ઉપર આવેલું પારસીઓનું તીર્થસ્થાન ઉદવાડા છે અને એટલા માટે એમને પારસીઓનું કાશી કહેવાય છે. પારસીઓનું કાશી એટલે ઉદવાડા. પારસીઓનું કાશી યાત્રાધામ કઈ નદીના કાંઠા ઉપર? કોલક નદીના કાંઠા ઉપર. તાલુકો કયો છે એમનો? પારડી છે. અને એ પવિત્ર અગ્નિને કયા નામે ઓળખે છે? આતશ બહેરામના નામે ઓળખે છે. આટલી વસ્તુ એમાંથી તમને મળે. આગળ વધો. ઉમરગામ સુંદર મજાનું રમણીય સ્થળ છે, દરિયા કિનારાનું સ્થળ છે, ફરવાલાયક સ્થળ છે. અહીંયા વૃંદાવન ફિલ્મ સ્ટુડિયો આવેલો છે અને ગુજરાતી ફિલ્મોના અને સિરિયલોના પુષ્કળ શૂટિંગ થયા છે. એમાંથી 2 સિરિયલ તો દરેકે જોયું છે. રામાનંદ સાગરની સુપર હિટ સિરિયલ રામાયણ, એ પ્રથમ રામાયણ બની. અરુણ ગોવિલ વાળી જે રામાયણ છે એ રામાયણ છે એનું શૂટિંગ અહીંયા થયેલું. અને બી.આર. ચોપરાની મહાભારત, જૂનું મહાભારત, બી.આર. ચોપરા વાળું મહાભારત. તો મુકેશ ખન્ના વિષ્ણુ પિતામહ હતા એ, નીતિશ ભારદ્વાજ કૃષ્ણ હતા એ જે મોટી મેગા સિરિયલ છે ભારતના ટેલિવિઝન ઇતિહાસની અંદર જે અત્યાર સુધીની સૌથી સફળ ગણાય છે, એ બધાના શૂટિંગ આ વૃંદાવન ફિલ્મ સ્ટુડિયો ઉમરગામમાં થયેલા હતા. ગુજરાતની છેલ્લી વિધાનસભા બેઠક ઉમરગામ છે. ખાસ યાદ રાખજો, ગુજરાતની છેલ્લી 182માં ક્રમની વિધાનસભા સીટ આ છે. તો પહેલી પર જાણી લેજો, કચ્છની અબડાસા. કચ્છની અબડાસા એ ગુજરાતની પ્રથમ વિધાનસભા સીટ છે, ધારાસભાની પહેલી બેઠક છે. અને 182મી બેઠક જે છે એ ઉમરગામ વલસાડની છે. ત્યાર પછી છેલ્લું રેલવે સ્ટેશન છે એ પણ આ
ગુજરાતનું અંતિમ મોટું કહી શકાય એવું રેલવે સ્ટેશન હોય તો આ છે, બરાબર. તો ઉમરગામમાંથી ઘણા બધા પ્રશ્નો નીકળી શકે. છેલ્લું રેલવે સ્ટેશન મહત્વપૂર્ણ કયું આ. પછી તો એક નવાગામ રેલવે સ્ટેશન અવારનવાર છપાતું રહે છે કે નવાગામ રેલવે સ્ટેશન છે એમનો અડધો ભાગ રેલવે સ્ટેશનનો જે મહારાષ્ટ્રમાં છે, અડધો છે ગુજરાતમાં છે. એના વિડિયો પણ માર્કેટમાં ફરે છે, પણ હવે પ્રોબ્લેમ સોલ્વ કરી નાખ્યો છે અને નવાગામ આખું રેલવે સ્ટેશન છે એ મહારાષ્ટ્રને આપી દેવામાં આવ્યું છે. નહીં તો નવાગામ રેલવે સ્ટેશન એવું હતું કે રેલવે સ્ટેશનનો જ જે બિલ્ડિંગ છે એનો અડધો ભાગ મહારાષ્ટ્રમાં, અડધો ભાગ ગુજરાતમાં, અને ત્યાં બોર્ડર લગાડેલી છે, લીલો પટ્ટો છે. મતલબ તમે એક જ બાકડી ઉપર બેસો તો બાકડીની આ બાજુ સાઈડમાં બેઠેલું જમણી બાજુનો વ્યક્તિ મહારાષ્ટ્રમાં, ડાબી બાજુનો ગુજરાતમાં બની શકે. પણ એમના પણ વિડિયો ઘણી જગ્યાઓ ઉપર છે, જોઈ લીધું છે, બહુ ચર્ચાસ્પદ બન્યું છે. પણ છેલ્લું ઉમરગામ જ છે. હવે એમ માની લેવાનું છે તમારે. એના પછી અગત્યનું છે અતુલ. વાપી, દમણગંગા નદીના કાંઠા ઉપર આવેલું આ સ્થળ છે વાપી નું અતુલ. એ ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે, ખાસ ધ્યાન રાખજો. ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક નગરી વાપી છે. આમાં કન્ફ્યુઝન પોઈન્ટ. પરીક્ષામાં એમ પૂછે કે સૌથી મોટી ઔદ્યોગિક નગરી તો અતુલ વાપી, પણ ઔદ્યોગિક વસાહત એવો શબ્દ આવે તો ભરૂચનું અંકલેશ્વર. આ પાછું ખાસ યાદ રાખવાનું છે. વસાહત, ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત એટલે અંકલેશ્વર, ઔદ્યોગિક નગરી એટલે અતુલ. દમણગંગા નદીના કાંઠા ઉપર જે દમણગંગાને ઘોડાપુરી તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે એમાં જ્યારે જ્યારે પાણી આવે છે, પૂર આવે છે, ત્યારે ઘોડાપુર આવે છે, એનું નામ ઘોડાપુરી નદી છે. દક્ષિણ ગુજરાતમાં એમને ગુલાબી લાલ નદી તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુલાબી લાલ એટલા માટે કે આ અતુલ ઇન્ડસ્ટ્રીઝને કારણે રસાયણ ઉદ્યોગોના એવડા મોટા કારખાનાઓ, એટલા બધા કારખાનાઓ છે, એમનો બધો જ પ્રવાહી કચરો આમાં ઠાલવવામાં આવે છે. નદી રંગબેરંગી બની ગઈ છે પ્રદૂષણને કારણે. એટલા માટે દમણગંગા છે એને ગુલાબી લાલ નદી કહેવાય છે. જેવી રીતે અહીંયા તમે પ્રદૂષિત ડુંગરની વાત કરી, એમ ગુજરાતની સૌથી પ્રદૂષિત નદી કઈ દમણગંગા છે. એ ઉપરાંત દમણગંગાને દક્ષિણની ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો દક્ષિણ ગુજરાતની ગંગા અથવા તો દક્ષિણની ગંગા એટલે દમણગંગા. પણ દક્ષિણ ભારતની ગંગા એટલે કાવેરી. બરાબર. કાવેરી નદી જે આવેલી છે તમિલનાડુ અને કર્ણાટકની વચ્ચે, જેના પાણી વિશે વિવાદ થઈ રહ્યો છે, કાવેરી છે, એમને દક્ષિણ ભારતની ગંગા કહેવાય છે. આ દક્ષિણ ગુજરાતની ગંગા દમણગંગા છે. અને વૃદ્ધ ગંગા એવો શબ્દ આવે છે ગોદાવરી છે. આ બધી વસ્તુઓ તમારે યાદ રાખવાની છે. ભારતની ગુજરાતની ભૂગોળ પ્રશ્નમાં તો આવવાની ને. અત્યારે એની ચર્ચા નથી, તો પછી કરવી પડશે, પણ યાદ તો રાખવું જ પડશે તમારે. વૃદ્ધ ગંગા ગોદાવરી, દક્ષિણ ભારતની ગંગા કાવેરી, દક્ષિણની ગંગા એટલે દમણગંગા, દક્ષિણ ગુજરાતની ગંગા. રસાયણ અને દવાના ઉદ્યોગો અતુલમાં આવેલા છે. એની સ્થાપના કસ્તુરભાઈ લાલભાઈ એક નાનકડા એવા કારખાનાથી 1952 માં કરેલી. આજે ગુજરાતની સૌથી મોટી એક વિરાટ ઔદ્યોગિક નગરી બની ગઈ છે. એટલું બધું અહીંયા છે રંગ રસાયણને કારણે પ્રદૂષણ ફેલાય છે કે સમગ્ર દેશની અંદરનું સૌથી ચોથું જોખમી શહેર કેમને ગણવામાં આવે છે. દેશમાં સૌથી વધુ, ભારતની અંદર સૌથી ચોથા નંબરનું જોખમી શહેર આ છે. વાપીની અંદર હવા સીધી નાકની અંદર લેવી એ ફેફસા માટે નુકસાનકારક છે. એ બાબતમાં જોખમ સૌથી વધુ અહીંયા હોય, સમગ્ર દેશમાં ચોથા નંબરનું છે. એના ઉપરથી તમને આઈડિયા આવી શકે છે કે રંગ રસાયણના અહીંયા કેટલા મોટા ઉદ્યોગો છે. શરૂઆત કરનાર વ્યક્તિ છે કસ્તુરભાઈ લાલભાઈ 1952. આ બધા પ્રશ્નો તમને પૂછી શકાય. આગળ કુંતા નામનું સ્થળ આવેલું છે. એટલે મહેસાણાના આસ્ટોલની વાત આવે છે ત્યારે મોહન તે કેટલાય થોથાઓએ ખોટી માહિતી આપી દીધી છે કે મહેસાણાના આસ્ટોલમાં એકમાત્ર જગ્યા ઉપર કુંતા માતાનું મંદિર આવેલું છે. મેં તમને દેવ મોગરાની વાત પણ કરી, અને હવે હું અહીંયા કુંતા નામના સ્થળ વલસાડની પણ વાત કરું છું કે જે કુંતેશ્વર મહાદેવનું મંદિર છે, કુંતા નદીના કાંઠા ઉપર આવેલું છે, અને કુંતાનું મંદિર અહીંયા આવેલું છે. એકલા ગુજરાતમાં 3 કુંતાના મંદિર છે. આસ્ટોલમાં છે, કુંતા નામના સ્થળ ઉપર છે,
અને 13મો ગ્રહમાં પાંડોરી માતાનું મંદિર છે. એ પણ પાંડવોની માતા એટલે આ જ કુંતા માતા. ત્રણ સ્થળ તો છે મારા ધ્યાન. ત્યાર પછી અગત્યનું સ્થળ થશે ધરાસણા. ધરાસણા 1930 ની અંદર મીઠાના સત્યાગ્રહ દાંડી યાત્રા પછી સમગ્ર ભારતની અંદર જે રીતે સત્યાગ્રહો થયેલા મીઠા માટેના, જેમ કે વડાલી સત્યાગ્રહ છે, વિરમગામ સત્યાગ્રહ છે, એ રીતે આ ધરાસણા નામનું સ્થળ છે વલસાડ જિલ્લામાં છે, ત્યાં પણ સત્યાગ્રહ થયેલો. આ સત્યાગ્રહનું નેતૃત્વ જે પણ મહાત્મા ગાંધીને જ લેવાનું હતું, પણ તમે જાણો છો કે મહાત્મા ગાંધીની ધરપકડ 6 એપ્રિલ 1930 ના રોજ કરી દેવામાં આવી કરાડી નામના ગામ પરથી. તો મહાત્મા ગાંધીની ધરપકડ પછી અબ્બાસ તૈયબજી છે એમને નેતૃત્વ આપવાનું હતું. એમની પણ અંગ્રેજોએ ધરપકડ કરી લીધી. અંતે સરોજિની નાયડુના નેતૃત્વની અંદર 1930 ની અંદર ધરાસણા સત્યાગ્રહ છે સફળ થયો. તો એ સત્યાગ્રહ પણ અહીંયા આવેલો છે. એના સન્માનમાં અહીંયા ધરાસણા સ્મારક બનાવવામાં આવ્યું છે, જેને સોલ્ટ સ્મારક તરીકે ઓળખાય છે. અને સોલ્ટ સ્મારક છે એ 26 મે 1978 ના રોજ મોરારજીભાઈ દેસાઈના હસ્તે ખુલ્લું મુકાયું, એટલે કે બાંધવામાં આવ્યું. મોરારજીભાઈ દેસાઈના હસ્તે સોલ્ટ સ્મારક, કારણ કે મોરારજીભાઈ દેસાઈ પણ વલસાડ જિલ્લાના છે, એની પણ આપણે આગળ ચર્ચા કરીશું. એના પછી અગત્યનું સ્થળ છે ધરમપુર. અહીંયા નંદીગ્રામ આશ્રમ આવેલો છે મિત્રો, અને નંદીગ્રામ આશ્રમ છે એમના સ્થાપક છે મકરંદ દવે. મકરંદભાઈ દવે છે, એમનો જન્મ છે કે ખરેખર ગોંડલમાં થયેલો 1922 ની અંદર. મકરંદ દવે બહુ જાણીતા સાહિત્યકાર છે. અમે રેડુનું સુકુ કુંબડું ને તમે અત્તર રંગીલા રસદાર, એ મકરંદ દવે. ગમતું હોય ગજે ન ગજબે ન ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ, એ મકરંદભાઈ દવે. નોટ પાણીને નોટ સિક્કાને નાખ પાણીમાં ધૂળીએ માર્ગ ચાલ, એ મકરંદભાઈ દવે. 1922 માં મકરંદ દવેનો જન્મ સૌરાષ્ટ્રના ગોંડલમાં થયેલો, રાજકોટ જિલ્લાના. અને એમના ધર્મપત્ની છે એ પણ સાહિત્યકાર કુંદનિકાબેન કાપડિયા. એને તો બધા સારી રીતે ઓળખતા. એમનો જન્મ સુરેન્દ્રનગરના લીંબડીમાં થયેલો. કુંદનિકા કાપડિયા 7 પગલા આકાશમાં બહુ પ્રખ્યાત, એના ઉપર તો પછી સિરિયલ પણ બની ગઈ ટીવી ની અંદર. એ 7 પગલા આકાશમાં વાળા કુંદનિકાબેન કાપડિયા અને મકરંદ દવે, આ બંનેના વિવાહ થયા અને પછી બંને એક સાથે સંન્યાસ લઈ અને જે આશ્રમ બને એનું નામ નંદીગ્રામ આશ્રમ. કોનો આશ્રમ છે? મકરંદ. મકરંદ એટલે ભાઈથી સાઈ સુધીની સફર એટલે મકરંદ. તો એ મકરંદ અને કુંદનિકાબેનનો આશ્રમ નંદીગ્રામ આશ્રમ ધરમપુરમાં આવેલો છે. ભાવ ભાવેશ્વરીનું મંદિર અહીંયા આવેલું છે, બહુ પ્રખ્યાત છે. એ ઉપરાંત મોહનવિલાસ પેલેસ અહીંયા આવેલો છે. પ્રમોદ ભવન અહીંયા આવેલું છે. અને લેડી વિલ્સન મ્યુઝિયમ છે એ પણ અહીંયા આવેલું છે. પરીક્ષામાં 3-4 વખત પૂછાઈ ગયું છે લેડી વિલ્સન મ્યુઝિયમ ક્યાં આવેલું છે, તો એ ધરમપુરમાં આવેલું છે. હું માનું છું ત્યાં સુધી લેડી વિલ્સન મ્યુઝિયમ દરેક તમે જેને બુક કહો છો એ બધી બુકની અંદર ધરમપુરની સાથે જોડાયેલું હશે. કદાચ નંદીગ્રામ આશ્રમ આવેલો છે એ ખબર હશે, પણ નંદીગ્રામ આશ્રમના 2 વ્યક્તિઓ, ભાવ ભાવેશ્વરી મંદિર કે મોહનવિલાસ પેલેસ કે પ્રમોદ ભવન, લગભગ તમને કઈ નહીં જોવા મળે. એના પછી છે સાહેબ નારગોલ. બિલકુલ દમણની પાસે આવેલું નારગોલ, આમ ટચ. આ નારગોલમાં એક બધું સ્પોર્ટ્સ રમવા માટે ગયેલા તો એમની નારગોલની વાડીઓ છે, એ વાડીઓથી આગળ આવ્યા એટલે તરત દમણ આવી ગયું. તો નારગોલ છે ત્યાં અરવિંદ પ્રેરિત એક સરસ મજાનો આશ્રમ આવેલો છે અને એક છાત્રાલય પણ આવેલું છે. નારગોલ રમણીય સ્થળ છે. અરવિંદ આશ્રમ આવેલો છે અને છાત્રાલય આવેલું છે. એ સિવાય જિલ્લાની અંદર જે કોલક નદી, એ કોલક નદીમાં થાય છે કાલુ નામની માછલી. ખાસ નોંધજો, આ કાલુ માછલી છે એના પેટમાંથી મોતી એટલે કે છીપ મળી આવે છે. અને આ નદી ફક્ત આ માછલી છે ફક્ત કોલક નદીની અંદર જ થાય છે. તો કઈ માછલીની જાત છે જેની અંદરથી આપણને છીપ મળી આવે છે? કાલુ માછલી છે. અને કાલુ માછલી ક્યાં જોવા મળે છે? કોલક નદીમાં જોવા મળે છે. એ બહુ અગત્યનું છે. એ ઉપરાંત આ જિલ્લાની અંદર આવેલું ગામ છે તીધરા. આ તીધરા નામનું ગામ છે એ ગુજરાતનું સૌપ્રથમ વાઈફાઈ ગામ છે. જોતું રહેવું જોઈએ ત્યાં. પહેલું વાઈફાઈ ગામ. ડિજિટલ ડેટાની કોઈ માથાકૂટ જ નથી.
અત્યારે તો શું થાય છે, છોકરાઓ આખો દિવસ લઈને બેઠા હોય, પછી રાત્રિના 8 વાગ્યા ત્યાં સુધીની અંદર તો નવરાત્રી કે પછી ડિજિટલ ભિખારી બને, કોઈકના લંગરિયા શોધતા હોય, એવું ન થાય. પહેલું એનું વાઈફાઈ ગામ છે ટીઘરા. દક્ષિણ ગુજરાત આદિવાસી આશ્રમ એ પણ અહીંયા આવેલો છે વલસાડ જિલ્લાની અંદર, અને એમના સ્થાપક છે ઉર્મિલાબેન ભટ્ટ. ખાસ કરીને આ દક્ષિણ ગુજરાત આદિવાસી આશ્રમ ઉર્મિલાબેન ભટ્ટનો છે, આમ તો કપરાડામાં આવેલો છે. ક્યાં આવેલો છે? કપરાડામાં આવેલો છે. કપરાડા ખાતે આવેલું છે. અને કપરાડા છે ત્યાં સહ્યાદ્રી સૃષ્ટિ કેન્દ્ર પણ આવેલું છે. સહ્યાદ્રી સૃષ્ટિ કેન્દ્ર પણ છે કપરાડામાં. દક્ષિણ ગુજરાત આદિવાસી આશ્રમ પણ અહીં આવેલો છે. ઉર્મિલાબેન ભટ્ટ દ્વારા એને સ્થાપવામાં આવ્યો છે. ઉર્મિલાબેન ભટ્ટ આવે એટલે બીજું પણ યાદ રાખવું જોઈએ, ગુજરાતના સૌપ્રથમ મહિલા મંત્રી કોઈ હોય મંત્રીમંડળમાં તો ઉર્મિલાબેન ભટ્ટ છે. તો ગુજરાતના સૌપ્રથમ મહિલા મંત્રી ઉર્મિલાબેન ભટ્ટ, એમના દ્વારા દક્ષિણ ગુજરાત આદિવાસી આશ્રમ સ્થાપાયો છે અને કપરાડામાં આવેલો છે. એ તમારે ખાસ યાદ રાખવાનું છે. પછી મોરારજીભાઈ દેસાઈ જેમની આપણે વાત કરી હતી, એ ભાદેલીના વતની છે. 29મી ફેબ્રુઆરી 1896 માં એમનો જન્મ થયેલો. 99 વર્ષ સુધી જીવ્યા. 1995 માં મૃત્યુ પામ્યા. પણ એમની જન્મ તારીખ નોંધવા જેવી છે 29 ફેબ્રુઆરી, લીપ યર નો છેલ્લો દિવસ. એનો અર્થ એવો છે, જીવા ભલે 99 વર્ષ પણ હેપી બર્થડે ફક્ત 25 વખત થઈ હોય તો 4 વર્ષ એમનો જન્મ દિવસ આવે. આ પ્રશ્ન નીકળશે છે ટિપિકલ. ગુજરાતના ભારતના કયા ભૂતપૂર્વ પ્રધાનમંત્રીનો જન્મ દિવસ દર 4 વર્ષે આવતો? મોરારજીભાઈ દેસાઈ. હજી એક ટિપિકલ ક્વેશ્ચન પૂછું, ભારતના કયા વડાપ્રધાન ક્રિકેટની રમતના કટ્ટર વિરોધી હતા? ચૌધરી ચરણસિંહ. આ ચૌધરી ચરણસિંહ છે ક્રિકેટની રમતના કટ્ટર વિરોધી હતા. એમને એવું કીધું બંધ થઈ જવું જોઈએ, નવી પેઢી નાખ્યા કે નેત નાબૂદ કરી દેશે ક્રિકેટના ધોકા પછાડીને. વાત તો એમની સાચી પડી છે ઘણી બધી. તો એ આવી અંદરની બાબતો છે, ઘણી વખત તમને પૂછી શકાય. ચૌધરી ચરણસિંહ છે, એમની સાથે જોડાયેલા છે, જેનો જન્મદિવસ છે રાષ્ટ્રીય કૃષિ દિવસ તરીકે ઉજવાય છે. હમણાં જ થોડા સમય પહેલા. ઓકે, તો મોરારજીભાઈ દેસાઈ છે એ સૌપ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન છે ભારતના. પહેલા એની પહેલાના 3 વડાપ્રધાન જે છે ત્રણે કોંગ્રેસમાંથી આવતા હતા. ઇન્દિરાબેન ગાંધી, લાલ બહાદુર શાસ્ત્રી અને એની પહેલા પંડિત જવાહરલાલ નહેરુ. આ ચોથા પ્રધાનમંત્રી ભારતના. મુખ્યમંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે. અને મહાગુજરાત ચળવળ જ્યારે થઈ ત્યારે મોરારજીભાઈ દેસાઈ બૃહદ મુંબઈના મુખ્યમંત્રી હતા. બરાબર. ક્યાં મુખ્યમંત્રી છે? બૃહદ અલગ ગુજરાતની ચળવળના વિરોધી હતા. મહાગુજરાત ચળવળની સામે ઉપવાસ આંદોલન કરનારા પણ મોરારજીભાઈ દેસાઈ હતા. એ પણ ધ્યાન રાખજો. મોરારજીભાઈ દેસાઈ અલગ ગુજરાતની માંગણીમાં વિરોધમાં હતા. તો એ પણ મોરારજીભાઈ દેસાઈ હતા. એટલે તેને રાજીનામું આપવું પડ્યું. અને પછી યશવંતરાય ચૌહાણના સમયની અંદર મહાગુજરાત આંદોલન સફળ થયું અને આપણે 1 મે 1960 થી અલગ ગુજરાત બન્યું. તો એ મોરારજીભાઈ દેસાઈ છે. મોરારજીભાઈ દેસાઈ છે એ ગોધરાની અંદર ડેપ્યુટી કલેક્ટર હતા. એ પણ યાદ રાખજો. ગુજરાતના કયા મહાનુભાવ વડાપ્રધાન બન્યા પહેલા ડેપ્યુટી કલેક્ટર તરીકે કામ કરતા હતા? તો એ પણ અહીંયા જ હતા. અને પછી આગળ જતા રાજકીય ક્ષેત્રમાં ગયા, મુખ્યમંત્રી, પછી વડાપ્રધાન બન્યા. ગુજરાતના અત્યાર સુધીમાં 2 વ્યક્તિઓ વડાપ્રધાન બન્યા છે ગુજરાતમાંથી ગયેલા. એમાંના પહેલા મોરારજીભાઈ છે. બીજાની ઓળખ આપવાની જરૂર નથી, જે અત્યારે વર્તમાન છે એટલે કોઈ સવાલ નથી. પનારા ગામ ખાતે એક ઔષધીય ઉદ્યાન આવેલું છે, એ પણ યાદ રાખજો. અને વન સેવા વિદ્યાલય છે એ બિલપુડી ખાતે આવેલું છે. આટલી વસ્તુઓ છે એ તમારે માત્ર ને માત્ર વલસાડ જિલ્લા છે 15 માંથી કરવાની છે. પરીક્ષાની દ્રષ્ટિએ સૌથી ટૂંકમાં અને સૌથી સચોટ એવી માહિતી કે જેમાં કઈ બાકી પણ ન રહેવું જોઈએ અને છતાં પણ સમયની અવધિમાં પૂર્ણ થઈ જવું જોઈએ, એને માટેનો પ્રયત્ન આપણે કરેલો છે. આ જ રીતે આપણે બધા જિલ્લાઓની અંદર પ્રયત્ન કરીએ છીએ. એ જ રીતે બીજા વિષયોમાં પણ પ્રયત્ન આપણે કરીશું. આજે બસ આટલું જ. અમારી સાથે જોડાયેલા રહેજો. વધુ મિત્રોને જોડવા માટે પ્રેરણા આપજો. તમારું ધ્યાન રાખજો. ઓમિક્રોન વધી રહ્યા છે, ભીડથી દૂર રહેજો.
આવતીકાલે ફરીથી મળીએ. ગુડ બાય.